હમણાં જ આપણે નમસ્કાર મહામંત્રથી સામૂહિક મંગલાચરણ કર્યું. તો આવા પંચ પરમેષ્ઠી સ્વરૂપ એવા પરમ આત્માઓના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ ઉપકારી ગુરુવર્યોના ચરણોમાં કોટી કોટી ભાવવંદન. પરમ પિતા ચરમ શાસનપતિ સર્વજ્ઞ વિતરાગ એવા પરમાત્મા મહાવીર સ્વામી અને આજ સુધી થઈ ગયેલા અનંતે અનંત જ્ઞાનીઓ આ જગતના જીવોને આધિ વ્યાધિ અને ઉપાધિરૂપ જે ત્રિવિધના તાપ છે એ ત્રણેય પ્રકારના તાપથી મુક્ત થઈને શાનો માર્ગ બતાવે છે? આધિ વ્યાધિ અને ઉપાધિ એટલે ચાર ગતિરૂપ સંસાર. આ ચાર ગતિમાંથી એક પણ ગતિ એવી નથી કે જેમાં આધિ વ્યાધિ ને ઉપાધિ ન હોય. વ્યવહારથી આપણને નર્ક ગતિ અને તિર્યંજ ગતિ એ દુર્ગતિ લાગે છે, પણ જ્ઞાનીના જ્ઞાનમાં તો મનુષ્ય ગતિ અને દેવગતિ પણ કેવા છે? દુર્ગતિ જ છે. જે આત્માને સંસાર ચક્રમાં ઘુમાવે એ બધી જ ગતિ શું કહી શકાય? દુર્ગતિ કહેવાય. તો આવા ચાર ગતિરૂપ સંસારમાંથી મુક્ત કરીને એકાંત આત્મસમાધિરૂપ મોક્ષ સિદ્ધ ગતિમાં લઈ જવાનો માર્ગ બતાવે છે. આ જૈન શાસનમાં કદાચ કોઈ પણને પૂછવામાં આવે કે જૈન શાસનનો બોધ શા માટે છે? શાને માટે છે? મોક્ષ માટે છે. હવે જુઓ, હું ને તમે અનાદિકાળથી આ ચાર ગતિરૂપ સંસારમાં પરિભ્રમણ કરીએ છીએ. એ વાત આપણે બધાએ સ્વીકારી છે ને ભાઈ? અને છતાં પણ આપણને થાક નથી લાગ્યો. વાત સાચી છે કે નહીં બેન? આ ચાર ગતિનો ચક્રાવો આપણો વિષય શું છે? ચાર ગતિના ચક્રાવાનો કરવો છે અંત. તો જેમાંથી આપણે બહાર નીકળવું છે એનું સ્વરૂપ તો પૂરેપૂરું જાણવું જોઈએ ને ભાઈ. તો આપણો પ્રયત્ન એ રહેશે કે ચાર ગતિના ચક્રાવામાં જે જીવને ચક્કર આવ્યા એ જીવો શું થયા? એમાંથી વિરમી ગયા, અટકી ગયા. આપણે ઘણીવાર વાત કરી છે કે આમાં તમે તો અત્યારે ગરબા રમો છો કે નહીં આઈ ડોન્ટ નો, પણ આ જે યંગ્સ છે એ બધા ઘરમાં રમતા હોય, એમાં જો ચક્કર ચડે તો શું કરવું પડે બેન? એક બાજુ બેસી જવું પડે ને. એટલે ગરબા ઘૂમતા ઘૂમતા એ લોકો જ બેસી જાય છે, બાકી તો ખૂબ મજા આવે છે ઘૂમવાની, કે જેને શું ચડે છે? ચક્કર ચડે છે. એમ ચાર ગતિના ચક્રાવામાં પણ જેને આ સુખ દુઃખ રૂપી, આપણે પેલા ચકડોળ કહેતા ને ભાઈ, ચકડોળમાં ઉપર જઈને નીચે આવે, નીચે જઈને ઉપર આવે. આવા ચાર ગતિરૂપ સંસારમાં જેને થાક લાગ્યો છે, જેને ચક્કર આવ્યા છે, એવા જીવો આવા ચક્રમાંથી બહાર નીકળવા માટે પુરુષાર્થ કરે છે. હવે આટલો પુરુષાર્થ અનંતકાળથી કરવા છતાં આપણે પણ ક્યારેક તો આનો પુરુષાર્થ કર્યો હશે કે નહીં કર્યો હોય ભાઈ? હજી ભાઈ સાચી વાત કરે છે કે ખરેખર મને ને તમને દુઃખનો વિરોધ જરૂર છે. શાનો વિરોધ છે? દુઃખનો વિરોધ છે, પણ સુખનો વિરોધ નથી. એટલે જ્યાં સુખ ભોગવાય એવી ગતિ દેવગતિ, અને થોડુંક પણ સુખ હોય એવી ગતિ મનુષ્ય ગતિ, એને આપણે શું માની લીધું છે? સદગતિ. આપણે ત્યાં બે શબ્દ છે ને, સદગતિ અને દુર્ગતિ. તો સામાન્ય રીતે દેવગતિ અને મનુષ્ય ગતિને આપણે સદગતિ કહીએ છીએ, અને નર્ક અને તિર્યંતને દુર્ગતિ કહીએ છીએ. પણ જ્ઞાની તો કહે છે કે આ સંસારમાં સદગતિ તો માત્ર અપેક્ષાએ વન એંગલથી કહેવામાં આવ્યું છે. મનુષ્ય ગતિને ઉત્કૃષ્ટ એટલા માટે કહેવામાં આવી છે કે એ મોક્ષનો દરવાજો છે. આ મોક્ષના માર્ગમાં પ્રવાસ કરનારો પ્રવાસી જ્યારે મનુષ્ય ગતિમાં આવે ત્યારે જ એ ડિરેક્ટ શું સીધા જ મોક્ષમાં જવું હોય તો કઈ ગતિની જરૂરિયાત છે? મનુષ્ય ગતિની. પણ એથી કરીને એ મનુષ્ય ગતિ વારંવાર મેળવીને એના સુખોને તરસવું, તો જ્ઞાની કહે છે ફરીથી જેણે કોઈ પણ ગતિમાં સુખની અપેક્ષા કરી, એ સુખ મળી પણ ગયા તો એ સુખ ભોગવતા શું બંધાય? કર્મ બંધાય. અને કર્મ શું કરાવે? દુઃખ ઊભા કરાવે. એટલે સુખ ભોગવતાઓ આત્માના કલ્યાણના કામો કરતાં કર્મ ક્ષય થાય, પણ સુખ ભોગવવાના આશયથી જે ગતિ મળે છે એમાં તો શું થાય છે? પાછા કર્મ બંધાય છે.
તો હવે જ્ઞાનીના જ્ઞાનમાં જે ચારે ગતિરૂપ આ સંસાર છે એમાં આપણે આ ચાર ગતિનું સ્વરૂપ જાણવાનું છે. આપણે વ્યવહારથી તો બધા જાણીએ છીએ, પણ જે ગતિમાં જવું છે એના પણ કારણ જાણવા પડે, અને જે ગતિમાં નથી જવું તો એના પણ શું જાણવા પડે બેન? કારણ જાણવા પડે કે શું કર્યું તો નર્ક ગતિમાં ગયા, શું કર્યું તો તિર્યંચ ગતિમાં ગયા. તો જ્ઞાનીના જ્ઞાનમાં જે કારણ આપણે ઉપર સલાહ જાણીએ છીએ બેન, પણ ખરેખર નર્ક વિશે ને તિર્યંચ વિશે આપણે જાગૃત નથી. આજે ટ્રાવેલ કરતા હોઈએ અને એક એક્ઝિટ ચૂકી ગયા તો ચક્રાવો કેવડો થઈ જાય અનીશભાઈ? ઓછામાં ઓછા 5 માઇલ 4 માઇલ. તો જ્ઞાની કહે છે આ મનુષ્ય ભાવમાં આ એક્ઝિટ ચૂકાઈ ગઈ તો ખબર નથી અનંતકાળ પણ ચાલ્યો જાય. તો જેમાં નથી જવું એની વિચારણા પણ આપણે કરવાની છે. નર્કના દુઃખો એ તો મહા અગ્નિ સમાન છે. આજે આપણને ભડભડતી આગ એની અંદરમાં કોઈ મૂકી દે તો એની અંદરમાં ભયંકર વેદના સિવાય બીજું કાંઈ થાય નહીં. આવી ભડભડતી આગ જેવી વેદનામાં મારો ને તમારો આત્મા અનંત વખત જન્મ કરી આવ્યો તો પણ આપણને શું ના આવ્યું? અક્કલ નથી આવી. જુઓ, આપણે બોલીએ કે જો આ બધા જીવોને એક વખત દુઃખનો અનુભવ થાય અને એ યાદ રહેતું હોય તો એ જીવ ફરીથી એવું કરે નહીં. પણ જ્ઞાની કહે છે કે કેટલાય ભવ એવા છે કે જેની અંદર આપણને પણ જાતિ સ્મરણ જ્ઞાન થયું હોય. થઈ શકે કે ન થઈ શકે? અને ધારો કે દેવલોકના ભવમાં ગયા તો દેવલોકના દેવતાઓને નીચેનું ક્ષેત્ર ઘણું જ વિરાટ અવધિ જ્ઞાન હોય તો નીચેની 7 નર્ક પણ શું થાય? દેખવામાં આવે. તો દેવતાના દેવોને અરે પરમાધામી તો ત્યાં જ હોય છે, અને આ નારકીઓને રીબાતા, પીડાતા, પીટાતા, કરગરતા, તરફડતા, આકુળ વ્યાકુળ થતા જુએ છે તો દેવતાને વૈરાગ્ય આવે છે? નથી આવતો ભાઈ. એટલે વૈરાગ્ય લાવવા માટે માત્ર જોવું એટલું પૂરતું નથી. ઇન્સ્ટિંક્ટ તો એવા છે કે કોઈને રીબાતા જુએ ને તો ઘણાને તો ઓર ગુસ્સો આવે. આજે કોઈ ક્રિમિનલ પકડાય તો રસ્તામાં એને લોકો મારવા માંડે તો એ વખતે એ માર ખાતા ક્રિમિનલને જોઈને બધાને દયા આવે છે કે ગુસ્સો પણ બહાર આવે છે? જો વિચાર કરજો. વેદના જોવાથી આપણે સુધરી જઈએ કે વૈરાગ્ય આવી જાય એવું નથી, પણ જો જ્ઞાન થાય, જાણકારી મળે કે આ જીવ આ વેદના શું કામ ભોગવે છે તો એના કારણો જાણે તો હજુ પણ વૈરાગ્ય આવે. એટલે નર્કના દુઃખોને પરમાત્માએ મહાભયંકર અગ્નિની ઉપમા આપી છે કે અનંતવાર વેદી, અનંતવાર ભોગવી તો પણ આપણને અક્કલ આવી નથી. અને સ્વર્ગના સુખોને શું બતાવ્યા છે? અફાટ સાગર જેવા. કેટલા છે સુખો? અફાટ સાગર જેટલા. અસંખ્ય વખત હું ને તમે આટલા સુખો ભોગવીને આવ્યા તો પણ તૃપ્તિ થઈ નથી. અસંખ્ય ને અનંતવાર નર્કમાં ગયા તો પણ આપણે થાક્યા નથી. અસંખ્ય ને અનંત વખત સુખો ભોગવ્યા તો પણ ધરાયા નથી. એટલે નર્ક અને તિર્યંચ આ 2 ગતિની વાત કર્યા પછી જ્ઞાની નર્ક અને દેવલોક, ત્યાર પછી જ્ઞાની તિર્યંચના ભવની વાત કરે છે. તિર્યંચની ગતિ કેવી છે? મહા અટવી સમાન. અટવી શબ્દ શાને માટે છે? અટવાઈ જવાય. અટવી એટલે આ તમે કોઈ ઘાટીમાં જાઓ તો એની અંદર કેડી નથી હોતી, રસ્તો નથી હોતો, તમે ફરી ફરીને કદાચ એવું બને કે એને ઝાડ પાસે પાછા આવીએ તો અટવાઈ જવાય. એવું એ તિર્યંચ ગતિ છે. આમ તો નર્ક ગતિ મહાભયંકર અને ખતરનાક કહેવાય છે, પણ જ્ઞાનીના જ્ઞાનમાં તો તિર્યંચ ગતિ તો એનાથી પણ વધુ અટવાવી દે એવી છે. કારણ કે અનંતો કાળ માત્ર એક જ ભવમાં રહેવાય છે, એક જ ગતિમાં રહેવાય છે ને તિર્યંચ ગતિમાં. બાકી બધાનો કાળ કેટલો છે? નર્કમાં વધુમાં વધુ 33 સાગરોપમ, દેવલોકમાં પણ 33 સાગરોપમ. પણ એક વખત તિર્યંચમાં ચાલ્યા ગયા તો અસંખ્યાતો કાળ અને અનંતો કાળ પણ તિર્યંચ ગતિમાં એકેન્દ્રિયની અપેક્ષાએ છે. એ ચાલ્યો જાય છે. એટલે મારા ને તમારા જીવનમાં નર્ક, દેવતા, તિર્યંચ આ ત્રણેય ગતિ એનો સ્વરૂપ જાણ્યા પછી આપણને તો શું થવું જોઈએ? વૈરાગ્ય જરૂર આવવો જોઈએ.
પણ આ વૈરાગ્યનું ફળ મનુષ્ય ભવમાં જો આપણે પ્રાપ્ત ન કરીએ તો મનુષ્ય ભવ કેટલો છે? આપણે વાત કરીને ઓલો અનંતો, અસંખ્યાતો, અને મનુષ્યનો ભવ તો સ્વપ્ન સમાન છે. એક ઊંઘમાં સ્વપ્નું આવે અને આંખ ઉઘડે ત્યાં સ્વપ્ન અદૃશ્ય થાય. એટલે ગમે તેટલું લાંબુ હોય તો પણ મનુષ્યના ભવને ખતમ થતાં વાર નથી લાગતી. એટલે જ્ઞાની મને તમને કહે છે, આવા ચક્રાવામાંથી નીકળવા માટે સૌથી પહેલાં આપણે શું કરવું પડશે? તો કે જેટલો દુઃખનો ભય છે એનાથી વધુ સુખનો ભય કેળવવો પડશે. લાગે છે એવું ભાઈ આપણને ક્યાંય? આપણે બધા શું માગીએ છીએ? દુઃખ મુક્તિ. તો જ્ઞાની કહે છે દુઃખ મુક્તિ એટલે આપણી તો કઈ દુઃખ મુક્તિ છે? આદિ વ્યાધિને ઉપાધિ. પણ જ્ઞાની કહે છે આવા આદિ વ્યાધિને ઉપાધિના દુઃખમાંથી મુક્ત થયેલો આત્મા જો સમાધિ રૂપ સિદ્ધ ગતિમાં ન જાય તો આ સુખ પામવા માટે, આ દુર્ગતિ દૂર કરીને સુખી થવા માટે તો પાછું શું કરવું પડે? પુણ્ય બાંધવું પડે. અને પુણ્યને ભોગવતા સુખ બંધાય કે દુઃખ બંધાય? પુણ્યનો ભોગવટો, પાંચે ઇન્દ્રિયોના સુખ ગમે તેટલા મળે, અપાર મળે. દેવલોક, ચક્રવર્તી, વાસુદેવ, આ બધાને સુખો અપરંપાર મળે. પણ એનું પરિણામ શું આવે? જો વિચારજો. એટલે આપણે બધાને દુઃખનો વિરોધ છે પણ સુખનો વિરોધ નથી. એટલે શું કરવાનું છે ભાઈ? જ્યારે દુઃખનો વિરોધ જાગે ને મનમાં, ત્યારે વિચાર કરવાનો કે ધારો કે દુઃખ ના મળ્યું તો આપણી અપેક્ષા સુખની છે, પણ ધારો કે સુખ મળી ગયું તો શું થશે? નર્કમાં ચાલ્યા જશું. કલ્પના નથી આવતી. ઉત્કૃષ્ટ અનુત્તર સુખ જ્યાં ભોગવાય એ ચક્રવર્તીનું સુખ મળે તો ચક્રવર્તીની ગતિ કઈ? ચક્રવર્તી કઈ ગતિમાં જાય? જુઓ, ચક્રવર્તીના પદમાં પૂર્ણ રીતે ભોગવતા ભોગવતા મૃત્યુ પામે તો ક્યાં ચાલ્યા જાય છે? નર્ક ગતિ. તો વિચારો કે મને ને તમને ઊંડે ઊંડે જેની અપેક્ષા છે એ સુખ કેટલું ખતરનાક છે. તો આ ચારે ગતિનું સ્વરૂપ જાણ્યા પછી આપણી પાસે 4 દિવસ છે, એમાં એક એક ભવની વિચારણા કરશું કે 4 ગતિ શું છે અને એમાં 4 ગતિના દરવાજા બંધ કરાવનાર એવા મનુષ્ય ભવમાં આપણે કેવી રીતે અટવાઈ ગયા છીએ. મનુષ્ય ભવ મળે છે ને ત્યાંથી જ ખરેખર તો કર્મની શરૂઆત થાય છે. જે જીવો કર્મ બાંધે છે ને, એકેન્દ્રિય, બેન્દ્રિય, તેન્દ્રિય, ચૌરેન્દ્રિય, પંચેન્દ્રિય, એમાં સંઘની પંચેન્દ્રિય મનુષ્ય એ જ સૌથી વધારે કર્મ બાંધે છે. તો એ અપેક્ષાએ આપણે વિચારણા કરશું. તો હવે તમને લોકોને થોડો થોડો ખ્યાલ છે, પણ આપણે જેમાં નથી જવું તો શા માટે નથી જવું એની કલ્પના છે બેન. નર્ક જોઈ છે આપણે, વર્તમાનમાં નથી જોઈ, ભૂતકાળમાં જોઈ છે પણ યાદ નથી, આપણને યાદ નથી. પણ જ્ઞાની મને તમે એક થોડોક ચિતાર એનો આપે છે. આપણે ઠાણાંગજી આગમના 10મા સ્થાનમાં 10 પ્રકારની વેદના નર્કની પરમાત્માએ બતાવી છે. ભાઈ ઠાણાંગજી આગમ છે ને એમાં સ્થાન છે બધા 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. તેમાં 10મા સ્થાનમાં સ્વયં પરમાત્મા એ 10 પ્રકારની વેદના બતાવે છે. હવે જો આપણે આવી વેદનાનો ચિતાર આપણી આંખ સામે જ લાવીએ ને તો નર્કમાં જવાના કારણોનું સેવન કરતાં આપણે શું કરી શકીએ? બચી શકીએ. થોડી પણ જો આપણને એની કલ્પના આવે તો આપણને નર્કગતિમાં ન જવાનો ભાવ પ્રગટ થાય. તો એના માટે પરમાત્મા સૌથી પહેલાં બતાવે છે કે સૌથી વધુ વેદનામય નર્ક એ 7મી નર્ક કહેવાય છે ને, ત્યાં ગરમી હશે કે ઠંડી હશે? ઠંડી છે. એટલે ઉષ્ણ વેદના કરતાં પણ ઠંડીની વેદના વધારે છે. આજે ગરમીમાં તો છે ને આપણે જેને આપણી ભાષામાં ગુજરાતીમાં કહીએ લૂ લાગી ગઈ, ડિહાઈડ્રેટ થઈ ગયા તો જ જીવ મરી જાય. પણ ઠંડીમાં તો અનેક જીવો ત્યાં ને ત્યાં એનું હાર્ટ શું થઈ જાય છે? બંધ પડી જાય છે. એટલે વેદના ભોગવવામાં આપણને કલ્પના એવી આવે છે કે ઉષ્ણતા ખરાબ છે, પણ જ્ઞાનીના જ્ઞાનમાં દેખાણું છે કે ઠંડીની વેદના એટલી ભયંકર હોય છે. અને ત્યાં ગયેલો જીવાત્મા આ 10 પ્રકારની ક્ષેત્ર વેદના છે ને બેન, એ તો ક્ષેત્રથી જ, હજી બીજી બધી વેદના તો જુદી. એનું ક્ષેત્ર જ એવું છે કે ત્યાં જે ઠંડી છે
એ ઠંડીમાંથી લાવેલા નારખીના જીવને કદાચ તમે હિમાલયમાં કે કોઈ ઇગલુમાં, સાઉથ પોલ કે નોર્થ પોલ ક્યાંય પણ જઈને મૂકી દો ને, નાકમાંથી કાઢીને, એ નારખી તો ત્યાં ઘસઘસાટ ઊંઘવા માંડે. કલ્પના આવે છે? આવું કર્મ, આવા ચિત્ત વેદનાના કર્મ જીવાત્મા બાંધે કેવી રીતે? એનો સાતમી નર્કનો કાળ કેટલો છે? 33 સાગરોપમ. હવે આજે તમને એક દિવસ ઠંડી પડે, 2 દિવસ ઠંડી પડે, કે આપણે તો વિન્ટર અહીંયા ચાલે તો કેટલો 4-5 મહિના ચાલે ને બેન, એમાંય પણ આપણી આગળ તો પાછું હીટિંગ છે. એટલે આપણે તો ભલે બહાર ગમે એટલી ઠંડી હોય પણ આપણું ટેમ્પરેચર તો બોડીની સાથે મેચ કરીને જીવીએ છીએ, તો પણ ત્રાસી જઈએ છીએ. તો જ્ઞાની કહે છે, મેં ને તમે જેને બહાર કાઢવામાં આવે તો હિમાલયમાં પણ ઘસઘસાટ ઊંઘી જાય એવી સાતમી નર્કની શીત વેદના આપણે અનંતી વાર ભોગવી છે. તો પણ વર્તમાનમાં જ્યારે ઠંડી લાગે ત્યારે આપણે શું કરવા માંડીએ? બધી જગ્યાએ જોજો બેન, આપણે લોકો એવા છીએ કે જેવી ઋતુ બદલાય ને એટલે આપણા મોઢામાંથી પહેલવેલા એને કહે, આજકાલ તો બહુ ઠંડી શરૂ થઈ ગઈ છે, હજી તો ગરમી પડી નથી અને ગરમીની શરૂઆત થઈ ત્યાં આપણે શું કરવા માંડીએ? બહુ ગરમી છો, બહુ ગરમી છો. અરે હાથથી કાંઈ હવા આવતી હશે તો પણ તમે યાદ કરો, આપણું એક્શન જુઓ. જરાક ગરમી નીકળી એટલે આપણે તરત જ ગરમીની વાતો કરીએ, પણ ઠંડીને મિટાવવા માટે હું ને તમે શું પ્રગટાવીએ છીએ? ગરમી. અને ગરમીને ઓછી કરવા માટે હવાના, વાયુના બધા જીવોને શું કરી નાખીએ છીએ? ઠંડા. આવે વખતે કર્મ બંધાય કે ન બંધાય? ઠંડી ઉડાડવા માટે જે વાયુકાયના જીવને આપણે, આ તો ખાવા પીવા માટેને અનર્થાદંડ છે એ તો જ્ઞાનીએ જુદા બતાવ્યા છે, પણ આમાં પણ જુઓ, આપણે જેટલા જીવોને ગરમ કરી નાખીએ છીએ એ બધા જીવ કેટલા હોય? આપણે જે ગરમી આપીએ છીએ ભાઈ, એ જીવ કેટલા? 5, 10, 15 કેટલા હોય? અનંતા. અનંતા જીવને આપણે એક જ ભાવમાં આટલી રીતે ઠંડા કરી નાખીએ, ગરમ કરી નાખીએ, તો એ જીવના બાંધેલા કર્મ ભોગવવા માટે આપણને એક ભાવ કાફી થાય ખરો? એક ભાવ પૂરતો ન થાય, તો એક ભાવને બદલે એક એવો ભાવ મળે કે જ્યાં અનંતી વેદના ભોગવવા છતાં મરી પણ ન શકાય. બીજા ભાવમાં તો આપણને આગમાં મૂકે તો આપણે બળી જઈએ, ભડભડતી આગમાં આપણે બળી જઈએ. પણ નર્ક કેવી દશા છે, કેવી ગતિ છે કે ત્યાં અનંતકાળ સુધી વેદના ભોગવ્યા જ કરો, તડપ્યા જ કરો, થરથરિયા કરો અને બળ્યા કરો તો પણ મરી ન શકાય. આ છે નર્કો. નર્ક છે અનીશભાઈ? છે કે હશે? જો ઘણા છોકરાઓ જવાબ આપે હશે. કે હશે કેમ? તો કે ભગવાને કીધું છે એટલે હશે. ચાલો, તારી શ્રદ્ધા સાચી, પણ આજ પછીથી હશે નહીં. શું બોલવાનું છે? ન હોય તો ભગવાનને આપણને ડરાવવા માટે આવું કારમું ચિત્ર ઊભું કરવું પડે. એવા પામર જીવો કે એવા બાળ જીવોને માટે આ ભગવાને વાત નથી કરી. મેચ્યોર અને સમજણવાળા જ્ઞાનીજનોને પણ ભગવાને આ જ બોધ આપ્યો છે. તો મારા ને તમારા જીવે જેવી અનંતી વેદના જ્યાં ભોગવી છે એવા નારકીના સાતમી નર્કના દુઃખોને યાદ કરવાથી આપણને અવશ્ય એટલું થવું જોઈએ કે હે પરમાત્મા, 33 સાગરોપમ સુધી આવી ઠંડીમાં જઈને મરી પણ ન શકાય અને જીવી પણ ન શકાય એવી વેદના ન ભોગવવી હોય તો આપણે શું કરવાનું છે? નર્કમાં જવાના જે કારણો પરમાત્માએ બતાવ્યા છે ને, આગમમાં બધાના 4 કારણો બતાવ્યા છે મુખ્ય, પણ યોગશાસ્ત્રની અંદર એની અંદરમાં યોગશાસ્ત્રના આધારે 16 કારણો બતાવ્યા છે. તો આપણે ટૂંકમાં એ 16 કારણો પણ જોશું. પહેલાં ખાલી વેદનાનો આખો ચિતાર આપણી સામે ટૂંકમાં જોઈ લઈએ. બીજી છે શીત વેદના. શીત વેદના, ઠંડીની વેદના. જુઓ, ભગવાન મહાવીર સ્વામી જેના ઉપર કઠ્ઠપૂતનાએ શું કર્યું હતું? 12.5 વર્ષ જે પરમાત્મા ઉપર ઉપસર્ગો આવ્યા એમાં 6 મહિના સુધી સંગમ દેવે ઉપસર્ગો આપ્યા અને બાકી કઠ્ઠપૂતનાએ પણ કેટલો ઉપસર્ગ આપ્યો હતો એનું વર્ણન આપણને આગમમાં છે. તો એમાં કઠ્ઠપૂતનાએ એવી ઠંડી શીત ધારાઓ પરમાત્મા ઉપર છોડી હતી
કે એ ધારા પોતાના મસ્તકમાં પાણી લાવે. એક વ્યંતર દેવી હતી, તો એની શક્તિ હતી કે વિરાટ સ્વરૂપ કરે અને શીતળ જળ, આ થીજાવી નાખે એવું શીતળ જળ, એમાં પોતાના વાળ જબોડે અને પછી એ વાળને જ્યારે ઝંઝોટે એટલે પરમાત્માના શરીરમાં જે વરસાદ થાય, જે પાણી પડતું એ કેવું શીત હતું કે બરફ આઈસ બની જાય અને સૂયાની જેમ ભોકાઈ જાય શરીરમાં, એટલું ઠંડુ. આજે આપણે જ્યારે વિન્ટરમાં ક્યારેક આપણે વિન્ટરમાં જોઈએ કે ઠંડુ પાણી ઓચિંતાનું આવી ગયું, હીટિંગ બંધ થઈ ગયું હોય અને 2-5 મિનિટ 2-5 પળને માટે પણ હીટિંગ આવી ગયું તો શું થાય કે આપણને અસહ્ય થઈ જાય છે. તો આવી અસહ્ય વેદના આપણે ભોગવી નથી શકતા. તો પરમાત્માએ કીધું કે આ વેદના મેં કેવી રીતે બાંધી હતી, આ વેદના કેવી રીતે બાંધી હતી ભગવાને. એક જ વખત પોતાની જ રાણી, જો વાસુદેવનો ભવ છે, પોતાની જ પત્ની છે, પ્રિય રાણી છે, પણ પરમાત્માના આત્માએ પણ આવી ભૂલ કરી હતી. જ્યારે એ તો રાગ રાગિણીના વાસુદેવનું વર્ણન તમે બધા જાણો છો, વૈભવના શોખીન, વિલાસના પ્રિય અને જીવનના 5 ઇન્દ્રિયોના સુખનો ઉપભોગ છેલ્લા શ્વાસ સુધી કરનારા હોય એવા ભગવાન મહાવીર સ્વામીનો આત્માએ ત્રિપૃષ્ઠ વાસુદેવના ભવમાં પોતાની જ પત્નીને, પોતાની રાણીને એક વખત જ્યારે રાત્રિના સમારંભમાં, ત્યારે તો નાટકો વગેરેનો જે સમય હતો એ પ્રમાણે મનોરંજનમાં રાણીને હુકમ કર્યો હતો કે રાણીએ આવી જવાનું છે. અને રાણી ત્યારે બીમાર હતી, તાવથી ભરેલી, થરથર કાંપતી, ઊભી પણ ન થઈ શકે એવી આપણને જ્યારે કોઈને પણ ટાઢથી તાવ આવ્યો હોય તો ખબર છે કે એના કેટલા કંબલ ઓઢાડો તો પણ એ ઠંડી જતી નથી. રાણીએ ના પાડી કે મહારાજાને કહો કે મારાથી આવી શકાય એમ નથી. અને એ વખતે વાસુદેવ એ કદી પણ ના સાંભળવા માટે ટેવાયેલા ન હોય. આપણે બધા પણ વાસુદેવના અવતાર જ છીએ હો બેન. આપણું ચાલે તો આપણે પણ ના સાંભળવા તૈયાર નથી. આ તો મજબૂર હોઈએ અને કદાચ ના સાંભળી લઈએ તો મનમાં તો કેટલો પ્રતિભાવ આવે. તો રાણીને જબરદસ્તી લાવવામાં આવી હતી. પોતાની જ પ્રિય રાણી છે, જેના સંગાથે જીવનના વૈભવ વિલાસ માણ્યા છે, સુખો માણ્યા છે, પણ એક વખત મગજમાં આવી ગયું અને રાણીને હુકમ કર્યો દાસીઓને એને પકડીને લાવો. થરથર કાંપતી રાણી આવે છે, કરગરે છે, વાસુદેવને વિનવે છે, મહારાજા માફ કરો. તો કે તારી ઠંડી હમણાં ઉડાડી દઉં. ગુસ્સો આવ્યો, જુઓ આવા કર્મ કેમ બંધાય છે. અને એના કારણે એણે એ વખતે શીતળ જળના હિમ જેવા પાણીના ઘડાઓ પત્ની ઉપર રેડાવ્યા કે આની ઠંડી ઉડાડો. જુઓ કે આ સંસારનો સંબંધ તો જુઓ, પ્રિયમાં પ્રિય રાણી, અને છતાં પણ ગુસ્સો આવ્યો તો આવેશ આવી ગયો. અને એ વખતે રાણી થરથર કાંપતી હતી અને પરિણામે જે વેદના થઈ, આખરે મૃત્યુ થયું છે. અને પછી જ્યારે એના મનમાં એની ગાંઠ રહી ગઈ, દુઃખ થાય કે ન થાય ભાઈ? આપણે બધા શું બોલશું? થાય જ, કારણ કે આપણે માનવાવાળા છીએ. અને એના કારણે મનમાં જે ગાંઠ બંધાણી, રાણી ધર્મી નહોતા ભલે, પણ સજ્જન હતા, એટલે કે સદગૃહસ્થીના બધા લક્ષણો ધરાવતી હતી. ત્યાંથી મરીને દેવલોકમાં ગયા. પણ એ દેવલોક કયું દેવલોક મળ્યું? વ્યંતરનું દેવલોક મળ્યું. જેટલા આત્માઓ સમ્યક દ્રષ્ટિ થાય, સાધુપણું કે શ્રાવકપણું પાડે, 4થું 5મું 6ઠું વગેરે ગુણસ્થાનક હોય તો એની ગતિ ક્યાં થાય? વૈમાનિકમાં થાય. બાકી ભવનપતિ વાણવ્યંતર વગેરેમાં જે ગતિ થાય છે એની અંદરમાં મિથ્યા દ્રષ્ટિનો અંશ હોય છે. આવી વ્યંતર થયેલી આ પત્ની રાણી એ જ્યારે દેવલોકમાં છે ને પરમાત્મા મહાવીર સ્વામીનો કેટલો કાળ નીકળી ગયો, ત્રિપૃષ્ઠ વાસુદેવનો ભવ, અને ત્યાર પછી છેક ભગવાનનો અંતિમ ભવ, ત્યારે પરમાત્માનું કર્મ નિકાચિત હતું. એટલે હવે મોક્ષ છતાં પહેલાં તો એ કર્મ ભોગવવા પડે. એટલે એણે એ વખતે કર્મ ઉદયમાં આવ્યું અને એક દિવસ આ વ્યંતરને દેવીને પોતાને દેખાઈ ગયું કે ભગવાન મહાવીરનો આત્મા તો અત્યારે જંગલમાં ઊભો તપ કરે છે. અને નિમિત્ત મળતા પૂર્વનું વેર ઉદયમાં આવ્યું. અને વેર વાળવા માટે એ કઠપૂતનાએ પરમાત્મા ઉપર મહાભયંકર ઉપસર્ગ આવ્યો હતો. આપણે જ્યારે ઉપસર્ગોનું વર્ણન કરીએ ને ત્યારે આપણા હાથ પગ ધ્રુજી જાય
એટલા ભયંકર ઉપસર્ગો છે. પણ જ્ઞાની કહે છે આ દુઃખ તો કાંઈ નથી. એવી ઠંડીની વેદના, એવી ગરમીની વેદના મારો ને તમારો આત્મા અનંત વખત નરકમાં ભોગવીને આવ્યો છે. હવે એ તો ભગવાન મહાવીરને ભોગવવા પડે. આપણે તો છૂટી જાય ને એમાંથી, આપણે છૂટી જાય શું કે આપણે તો બધા ધર્મ ધ્યાન કરવાવાળા છીએ. પરમાત્મા મહાવીર સ્વામીએ નંદન રાજાના ભવમાં કેટલા માસ ખમણ કર્યા હતા, તો પણ આ કર્મ ખપ્યું. આ તો હજી ભવ નહોતા. નહીં તો જો ગાંઠ તીવ્ર હોય ને તો સામે બંને પક્ષે વેર હોય તો પાછા ક્યાં ભેગા થાય? નરકમાં થાય છે. એટલે આવી વેદના ભગવાને બતાવી છે. ક્ષુધા વેદના, નારકીનો નિરયો. આ પેલી શીત વેદના, બીજી ઉષ્ણ વેદના, ત્રીજી ક્ષુધા વેદના. એક નારકીના નિરયાને આખા ચક્રવર્તીના 6 ખંડમાં પેદા થયેલું ધન, જ્યારે ચક્રવર્તીનો કાળ હોય ને ત્યારે પુષ્કરાવર્ત મેઘ વરસે અને 6 ખંડમાં એવો વરસાદ વરસે કે ધરતીનો એક કણ પણ ભીનો થયા વિના ન રહીએ. અને એથી કરીને 6 ખંડમાં ધાન્ય એટલું પાકે કે જેના ઢગલાના ઢગલા થાય. આ બધું જ ધાન્ય એક નારકીના નેરયાને એટલે કે નારકીના જીવને ખવડાવી દેવામાં આવે તો પણ એની ક્ષુધા તૃપ્ત ન થાય. એ કેવી ભૂખ હશે, કેવી પ્રચંડ ભૂખ હશે. તમે વિચારો, આપણે લોકોને ક્યારેક સ્વેચ્છાએ તપ કરી લઈ એ જુદી વાત છે ભાઈ, પણ અઠમ કર્યો છે, અઠાઈ કરી છે કે કાંઈ તપ કર્યું છે, એને પારણે પોરસી ચડાવી છે. કરીએ ને બેન પોરસી. હવે પોરસીનું પારણું કરવા માટે પાટલા ઉપર આવી પણ ગયા છે અને પછી ખબર પડે કે પારણું જેના હાથે કરાવવું છે એ ટ્રાફિકમાં ફસાઈ ગયા છે અને આવતા હજુ કલાક લાગશે કે 2 કલાક લાગશે. પછી તપસ્વીના ભાવનું શું થાય ભાઈ? શું થાય? પછી છે ને ભૂખની પ્રચંડતા જાગવા માંડે. જેવું ભૂખ તરફ લક્ષ ગયું કે આપણે ભૂખ્યા છીએ એટલે ભૂખ શું બનવા માંડે? પ્રચંડ બનવા માંડે. તો જે નારકીના નિરયાને જન્મીને 33 સાગરોપમ સુધી એક અન્નનો કણ પણ ન મળ્યો હોય એની ભૂખ કેવી હશે? એવી ભૂખ નરકમાં મેં ને તમે અનંતવાર ભોગવી છે. તો પણ અહીંયા આપણાથી તપ થતું નથી, ત્યાગ થતો નથી અને ભૂખ લાગે ત્યારે વિવેક પણ આપણે રાખી શકતા નથી બેન. પછી જે મળ્યું તે જુઓ. આવા વિચારો કરશું ને તો જ્ઞાની કહે છે કે અહીંયા તારી ભૂખ તો તૃપ્ત થશે, પણ અભક્ષ્ય ખાનારા જે જીવો છે એ બધા જીવો જે કર્મ બાંધે છે એવા જીવો અનંતકાળ સુધી આવી ક્ષુધાની વેદના ભોગવે છે. આવી જ પરમાત્માએ તરસ બતાવી છે. આ નંદમણિયાર પૌષધમાં છે ભાઈ, એક જ દિવસનો પૌષધ છે, તો પણ રાતના તૃષા લાગી અને મનમાં શું વિકલ્પો આવ્યા કે જગતના જીવોને પ્યાસ લાગે તો શું કરશે? ભલે એણે ઉપકારનું કામ કરવું હતું, પણ પરિણામ શેમાંથી પ્રગટ્યું? તૃષામાંથી. એટલે એક આટલી તૃષા પણ આપણાથી સહન નથી થતી. આપણે બધા જાણીએ છીએ કે જ્યારે ચોવિયાર કરવાનો હોય ત્યારે આપણે ડરીએ છીએ કે રાતના તરસ લાગી તો કેટલા કલાકની રાત હોય? સાગરોપમની, પલ્યોપમની 24 કલાકમાંથી માત્ર 12-14 કલાકની રાત્રિ છે. તો પણ આપણે ગભરાઈએ છીએ. અને નારકીના નિરયાને જન્મે ત્યારથી મરે ત્યાં સુધી અને ત્યાંની જે ઉષ્ણતાનું ભગવાને વર્ણન કર્યું છે એવી ઉષ્ણતામાં એની પ્યાસ કેવી હશે? પણ એ નારકીના જીવને એક શ્વાસ પણ લે એટલી પણ તૃપ્તિ પાણીથી મળતી નથી. તેવી અનંતી તૃષા મેં ને તમે અનંતી વાર ભોગવી છે. અને ત્યાર પછી બતાવી છે 5મી વેદના ખજવાળ, ખુજલી. આ નરકની વેદના બતાવી છો. એટલે તમે વિચાર કરજો કે એ ખુજલી કેવી હશે કે જેમાં ખણતા ખણતા તો આપણે ખસ થયેલા કૂતરાઓ જોયા છે. એ લોકો રઘવાયા થઈને ભટકે, આખું શરીર રોવાટી બધી ખરી ગઈ હોય અને ચામડીમાંથી લોહી પણ આવી જતું હોય પોતાના નહોર વડે. એ ભૂતની જેમ ભાગતા હોય બેન. એવી વેદના કે જે એક મોમેન્ટ માટે પણ ઇચિંગ ન થાય એવું આપણને તો ખાલી ઇરિટેશન થયું હોય કે એલર્જી થઈ હોય ને
તો આપણે 3-4 દિવસમાં ગાંડા થઈ જાય છીએ અને ડૉક્ટર આગળ જઈને શું આનો જલ્દી ઓઇન્ટમેન્ટ આપો, આનું ટેબ્લેટ આપો, જરૂર પડે તો ઇન્જેક્શન આપો. પણ ઇચિંગ એ નાની કે છે પરમાત્મા મહાવીર સ્વામીએ પોતાના ઇચિંગના જેટલા કર્મો હતા ને એ ખપાવવા માટે એમણે દીક્ષાની સાથે જ પ્રતિજ્ઞાઓ કરી હતી. એમાં ભગવાનને ખણવાની પણ છૂટ નહોતી. ભગવાને સંયમ લીધા પછી એક વખત પણ હાથ કે પગ ઉપર કે શરીરના કોઈ અંગ ઉપર આટલી ખજવાળ પણ કરી નથી. ત્યારે આપણે ખજવાળનું દુઃખ સહન કરી શકશું? તો આવી અનંતી ખજવાળ જે નર્કમાં 24 કલાક જીવોને આવ્યા કરે છે. પરવસ્તા, છઠ્ઠું શું બતાવ્યું છે? પરાધીનતા. નારકીનો નિરયો કેટલો પરાધીન કે જ્યારે એને ભયંકર પ્યાસ લાગે, ભૂખ લાગે, ત્યારે સામે એને ભોજન અને પાણીના આખા સરોવર ભરેલાને ભોજનના ઢગલા દેખાય. એ નારકીનો નિરયો પ્યાસો હોય અને જેવું પાણી પીવા જાય કે ખાવા જાય એ વખતે એના એ જે સામે વૈક્રય શક્તિથી પરમાધામીએ બનાવેલી વસ્તુ છે એ જીભ ઉપર જાય ને જીભના અણુ જેવડા ટુકડા થઈ જાય. એ ગરમીમાં તાપમાં શેકાતો હોય, સામે વૃક્ષ દેખાય, એ વૃક્ષની પાછળ દોડીને એ નારકીનો નિરયો ત્યાં સાતા મેળવવા જાય. અસીપત્ર તલવારની ધાર જેવા તીક્ષ્ણ પત્તાઓ એ વખતે ઉપરથી પડે અને એનું અંગે અંગ ચૂર થઈ જાય. એ પણ એમાંથી એક પળને માટે પણ બચે નહીં. આવી પરાધીનતા છે. અનંતો ભય છે. કોઈને પણ સામે ઊભા રાખી અને બીજાને આજે આપણે કતલખાનામાં લાઈનબંધ પ્રાણીઓ છે ભાઈ, એક પછી એક ઉપર સ્લોટર ચાલે છે બેન. એકી સાથે કેટલા? તો પણ લાખને તો એક સાથે ન કપાય. હવે એ સ્લોટ થતા હોય, બાજુમાં ઉભેલા જીવોની શું હાલત થતી હશે? તો મેં ને તમે આપણને લાઈનબંધ ઊભા રાખ્યા હોય. આપણે ક્યારેક ટેરરિસ્ટોનું જોઈએ છીએ ને, કાશ્મીરમાં બધે જોતા હતા કે એ લોકોને ઘરમાંથી બહાર કાઢે, એક પછી એક શૂટ કરે. હવે જે શૂટ થતા હોય એને જોઈને ન શૂટ થયેલા જીવોને કેવો ભય લાગતો હશે? નાની કહે છે આ ભય તો કાંઈ વિષાત્મા નથી, એના કરતાં અનંત ગણો ભય આખો બહુ નારકીને માથે જજુમતો હોય છે. શોક, આપણે કોરોનાના કાળમાં શોક કેવો હોય જોઈ લીધું થોડું ઘણું, કે નામ પડે કોરોનાનું ત્યાં આપણને શું થતું બેન? હાથ પગ પાણી થઈ જતા. આ તો આપણો શોક તો કંઈ હિસાબમાં નથી. એવા અનંતા શોક વચ્ચે નારકીનો નિરયો આખો બહુ કાઢે છે. અને ત્યાં જરા એટલે નિર્બળતા, વૃદ્ધત્વ, એટલે એનું સંઘયણ કેવું છે? છેવટું સંઘયણ. છેવટું એટલે છેલ્લું. વજ્ર ઋષભ નારાચર સંઘયણ છે ને સૌથી બેસ્ટ, અને સૌથી છેલ્લું એટલું નિર્બળ કે ઈયળ, આપણી ઈયળ છે ને જે, એના કરતાં પણ વધારે નરમ, કે એને અડો ત્યાં એના ટુકડા થઈ જાય અને છતાં પણ મરી ન શકે. આવી નિર્બળતા અને આવું વૃદ્ધત્વ અને આવા 16 રોગ જેના શરીરમાં છે, એવા એક નારકીના જીવોએ, એટલે કે આપણે બધાએ કેટલા ભવ કર્યા છે? અનંતા ભવ કર્યા છે. અને છતાં પણ આપણને શું નથી આવ્યું? આવી છે ભાઈ, સાંભળી લઈએ ત્યાર પૂરતા ધ્રુજી જાશું, પણ જેવા બહાર નીકળ્યા એટલે આપણા માટે તો બોન્ડ છે કે આપણે નર્કમાં નથી જવાના. નાની કે છે વાતમાં કંઈ સાર નહીં માનતા. બોન્ડ ત્યારે મળશે કે આપણું હૈયું જેટલો સુખનો ભાવ છે અને જેટલો દુઃખનો ભાવ છે એમાં શું કરશું? સુખના ભાવને ખતમ કરશું અને દુઃખના ભાવને ભયથી નહીં પણ સ્વીકાર બુદ્ધિએ કે ઉદય આવેલા કર્મનો મારે શું કરવો છે? અંત કરવો છે. તો કંઈક આપણી સદગતિ થશે. તો આ તો આપણે એની ભૂમિકા જાણી કે આવા નર્કના ક્ષેત્ર વેદનાઓ કહેવાય. તો હવે આવી નર્કમાં ન જવા માટે પરમાત્મા મને ને તમને એના કારણો બતાવે છે કે શું કારણથી નર્કમાં જવાય. એ કારણનું નિવારણ કરીએ તો નર્કમાં ન જ આવવું પડે. તો સૌથી પહેલું ભગવાને બતાવ્યું છે કે પંચેન્દ્રિય પ્રાણીનો વધ. શું ભાઈ? કોઈ પણ પંચેન્દ્રિય જીવનો વધ કરનારો આત્મા નર્ક ગતિનો મહેમાન થાય છે. જો એ વખતે
આયુષ્યનો બંધ પડે તો નર્ક ગતિનો બંધ પડે, અને ધારો કે આયુષ્યનો બંધ ન પડે તો પણ આયુષ્ય સિવાયની 7 કર્મની પ્રકૃતિઓ તો નારકીને યોગ્ય બને. એટલે સમજી લેજો, નર્કમાં નથી ગયા તો પણ આપણે વ્યવહારમાં કહીએ છીએ ને કે નરકની વેદના ભોગવે છે. કેટલા જીવોને હોસ્પિટલોમાં તમે રીબાતા, તડપતા, કણસતા, આપણી પાસે ડોનેશન માટેના બાળકોના રોગોની એવી બધી ટીવીમાં જે એડવર્ટાઇઝ આવે છે એમાં એ બાળકોને તમે જે તરફડતા અને તરપતા અને જે રીતે રીબાતા જુઓ ત્યારે આપણને એમ લાગે કે નર્ક પૃથ્વી ઉપર પણ છે. પણ આવી પ્રકૃતિ બાંધવાનું મૂળ કારણ પંચેન્દ્રિય વધ છે. ઘણા લોકો એમ કહે છે કે ખાલી આવું ન કરીએ, પંચેન્દ્રિય વધ ન કરીએ, એવું જરૂરી નથી. ઘણા લોકો એમ કહે કે પંચેન્દ્રિય વધ કરનારા પણ ઘણા સારા માણસો હોય છે. આવું કહે છે કે નથી કહેતા ભાઈ? આવી આર્ગ્યુમેન્ટ ક્યારેય નહીં કરવાની, કારણ કે જ્ઞાની કહે છે પંચેન્દ્રિય વધ કરવા માટે જે તીવ્ર પરિણામ જોઈએ. આપણે કંઈ અત્યારે એને જોતા નથી ને નજરે, એટલે પણ એ જોતા નથી પણ ખાઈ શકે છે. આવું સ્થાન કોઈ પણ જીવને ક્યારે મળે? તમે વિચારો, જીવનમાં આ ભાવમાં કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ કરશું કે આટલું તો ચાલે, એટલે કર્મ સત્તા સ્ટેમ્પ મારી દેશે, ચાલ તને એવા સ્થાનમાં મૂકી દઉં કે જ્યાં આટલું ચાલતું હોય. જો કોઈ પણ કસાઈને ઘરે જન્મ થાય તો એને ત્યાં કોણ જન્મ મોકલે છે? કસાઈને ઘરે કોનો જન્મ થાય? શા માટે થાય? તો કીધું પૂર્વનું પાપ. તો પૂર્વનું પાપ એટલે શું? કોમ્પ્રોમાઇઝ કર્યું તું. મારી શકાય, મારવામાં વાંધો નહીં. અને એ વખતે જો આયુષ્યનો બંધ પડે ને તો કસાઈનો જન્મ થાય. મારી શકાય એટલું કોમ્પ્રોમાઇઝ કર્યું ને તો પણ કસાઈને ઘરે જન્મ થઈ જાય. પછી એ બુચર, એનું કામ શું ભાઈ? આખો બહુ શું કરે? પંચેન્દ્રિય વધ કર્યા કરે. આપણે બધા એમ કહેશું કે આપણે ડિરેક્ટ પંચેન્દ્રિય વધ કરતા નથી, પણ જીવનની અંદર પંચેન્દ્રિય વધ કરતા નથી, પણ 15 પ્રકારના કર્માદાન છે જે એનાથી બચતા પણ નથી. તેની અંદરમાં ઈચ્છા ન હોવા છતાં પંચેન્દ્રિય જીવોની શું થઈ જાય? હત્યા થઈ જાય. આપણે 15 કર્માદાન છે ને એનું આપણે એક વખત કદાચ એનો સ્વાધ્યાય કર્યો છે બેન, ખાલી 15 કર્માદાનનો. એટલે મહાઆરંભ, મહાસમારંભ, કરતા, કરાવતા કે અનુમોદતા પણ નર્ક ગતિ બંધાય છે. કરતા ન હોય ને કરાવતા હોય, કરાવતા ન હોય ને અનુમોદના કરતા હોય તો પણ તીવ્ર પરિણામ આવે. તો એટલે જુઓ, જ્યારે પંચેન્દ્રિય વધની વાત આવે ને ત્યારે જ્ઞાની મને તમને કહે છે કે મહાઆરંભ વિના ને સમારંભ વિના ક્યારેય પણ શું પેદા નથી થતું? પૈસા પેદા નથી થતા. એક સમય એવો હતો કે પૂર્વના પુણ્ય વડે જે ચાલ્યું આવતું હતું, પણ વર્તમાન કાળમાં આજે સૌથી વધુ પૈસા મેળવવા હોય તો શું કરવું પડે છે ભાઈ? મહાઆરંભ અને મહાસમારંભ કરવા પડે છે. એટલે જ્ઞાનીના માર્ગમાં મહાઆરંભને કાયમી સંબંધ સાતા સીડિયાપણા સાથે જોડાયેલો છે બેન. જેને જેટલી વધુ સાતાની અપેક્ષા છે, વધુ સુખની અપેક્ષા છે, એ બધી વસ્તુ સાથે શું કરી લે છે? કોમ્પ્રોમાઇઝ કરે છે કે ના, આ વસ્તુ તો જોઈએ. તો એમાં કે એમાં પણ બહુ હિંસા થાય તો કે આપણે ડાયરેક્ટ તો કરતા નથી ને. એટલે જ્ઞાનીના માર્ગમાં મહાઆરંભ કરનારો જીવાત્મા ક્યારેય શ્રાવક નહોતો. શું નહોતું બેન? જે શ્રાવક હતા ને એને વ્યવસાય જરૂર હતા, પણ જેને જ્ઞાનીએ મહાઆરંભ કીધા છે, જેમાં પંચેન્દ્રિયની હિંસા થાય, ત્રસજીવોની હિંસા થાય, એને મહાઆરંભ કહેવાય. એકેન્દ્રિયની હિંસા તો પૃથ્વી, પાણી, અગ્નિ, વાયુની હિંસા એ જીવન ચલાવવા માટે અનિવાર્ય છે, પણ એમાંય કરુણા બુદ્ધિનો નાશ ન થાય. પણ જ્યારે પંચેન્દ્રિય જીવો જેમાં મરતા હોય એવી કોઈ પણ વસ્તુની અનુમોદના આપણાથી જાણીએ અજાણીએ થાય તો, ને જો એ વખતે આયુષ્યનો બંધ પડે તો શું થઈ જાય? નર્કગતિનો બંધ પડી જાય. એટલે ખોટું એ ખોટું, ખોટું ને ખોટું. આપણે ડિરેક્ટ ઇનડિરેક્ટ કે એમાં જોડાઈ ગયા ને કદાચ તો પણ ત્યારે મનમાં સ્વભાવ રાખવાનો, પરમાત્મા હું કેટલો હીન છું, કેટલો ક્રૂર છું, કેટલો પાપી છું કે હું આમાં છું. આજે આપણે માંસાહાર થાય છે ભાઈ,
તો એ પંચેન્દ્રિય વધ છે કે નથી. હવે એવી હોટેલોમાં આપણે જઈએ, સમારંભો થાય છે, લગ્નો થાય છે, ફંક્શનો થાય છે, એ વખતે આપણને યાદ આવે છે કે આપણા જ પૈસાથી આ બધું ચાલે કે ના ચાલે ભાઈ. તો જ્ઞાની કહે છે તું વિરમી નથી શકતો, 100% અટકી નથી શકતો, તો એને માટે ખેદ રાખવાનો છે. શું કરવાનો છે? મારું મનોબળ વધે, મારી આત્મશક્તિ. જો ખાલી પંચેન્દ્રિય હોટલની જ વાત નથી કરતી, જેટલા પંચેન્દ્રિય વધના નિમિત્તોના સાધનો છે એ બધાથી આપણે શું કરવાનું છે? બચવાનું છે. ને ન બચાય તો એનો પારાવાર ખેદ રાખવાનો છે. જો ખેદમાંથી પણ ગયા, વેદનામાંથી પણ ગયા અને કરુણામાંથી પણ ગયા તો નરકગતિ તૈયાર થઈ જાય છે. અને ત્યાર પછી બીજો શબ્દ આપ્યો, બીજો કારણ આપ્યું છે મહાપરિગ્રહ. મહાઆરંભ, મહાપરિગ્રહ. આને પરમાત્માએ શું કીધું છે? નર્કના કારણો. ત્યારે આપણને ખરેખર હજી પંચેન્દ્રિય વધમાં તો હજી આપણે માનશું, પણ મહાપરિગ્રહ એની અંદર તો આપણને નરકગતિમાં જવું પડે એવું હજી મગજમાં બેસતું જ નથી. અને વર્તમાન કાળમાં મહાપરિગ્રહ ક્યારેય પણ આરંભ સમારંભ વિના પેદા થતું નથી. તો જ્ઞાની મને તમને કહે છે કે જ્યાં પરિગ્રહને જ પાપ ન માનતા હોઈએ તો પછી મહાપરિગ્રહ કરીએ કે ના કરીએ? તો સાધુઓ બધા જ અપરિગ્રહી હોય, શ્રાવક એક પણ અપરિગ્રહી ન હોય, પણ એક એવો ન હોય મહાપરિગ્રહી ન હોય. શ્રાવકના જીવનમાં ફૂલ સ્ટોપ ન મૂકે તો જ્ઞાની આપણને કહે છે કે આપણે પણ એક વખત એ માર્ગે લપસી પડીએ તો વાર ન લાગે. એકવાર શાંતનું શેઠ હતા, જેને હવેલી બનાવી હતી, ભવ્ય હવેલી બનાવી હતી, પણ એકવાર ગુરુ મહારાજ પધાર્યા, એની હવેલી જોઈ અને ગુરુના ચહેરા ઉપર કોઈ પ્રમોદ ભાવ ન જોયો. ત્યારે શાંતનુ શેઠ એને પૂછે છે કે ગુરુદેવ, આટલું સુંદર મારું આવાસ જોઈને આમાં અનુકૂળતા મેં ઘણી રાખી છે, તો આપને કંઈ આનંદ નથી થતો? તો કે હા, મને આનંદ જરૂર થાય કે તું શું કરે તો કે આ તારી હવેલી છે ને એને ઉપાશ્રય બનાવી નાખ. શું કીધું ભાઈ? તારી હવેલીમાં જે થશે એ કયા કામ થશે બેન? આપણી જેટલી હવેલી મોટી એની અંદર આનંદ, પ્રમોદ, મોજ, શોખ. આજે તમે જાણો છો બોમ્બેમાં અંબાણીનું ઘર છે પેડર રોડ ઉપર, તો એના વર્ણનો આવે. અહીંયા પણ મિલિયોનર બિલિયોનરના હાઉસીસ હોય, એના વર્ણન આવે. એ વખતે આપણને મોઢામાં શું આવે? એના પાણી આવે. જો આપણી હેસિયત નથી, પણ છે બહુ સરસ. વિચારો, છે બહુ સરસ. જ્યાં આનંદ, પ્રમોદ, મોજ, શોખ, આરંભ, સમારંભ, વૈભવ, વિલાસ એકાંતે જેનું પોષણ થતું હોય એવા સ્થાનમાં મનમાં વિકલ્પ આવે એટલે સરંભ, પછી આગળ વધ્યા તો સમારંભ અને બનાવીએ તો આરંભ. હવે આટલું ખતરનાક સ્વરૂપ ભગવાન બતાવે તો આપણે ઓછામાં ઓછું એટલું તો સ્વીકારીએ કે આ કરવા જેવું નથી. પણ મન જ નથી સ્વીકારતું. એમાં તો મન સરકી જ જાય છે કે આમાં તો સંસારી છીએ અને ગૃહસ્થાશ્રમી છીએ અને આટલો બધો પૈસો થયો હોય તો પછી ઘરમાં ફેરફાર તો કરવા પડે ને. અને દેવતાના દેવલોકમાંથી એક એક દેવતા શું ઝંખે છે બેન? એક શેને માટે? મોહપતિ માટે મુકુટ ઉતારવા માટે તૈયાર છે. સર્વાસિદ્ધનો દેવતા શું વિચાર કરે છે? એ પરમાત્મા, આ 33 સાગરોપમની પ્રિઝનમાં આવી ગયો છું, પેલેશિયલ પ્રિઝનમાં આવી ગયો છું. જો મને હમણાં મનુષ્ય બહુ મળે, એનું તો શું તૈયાર છે? એક અવતારી છે ને, સાધુ પણ તૈયાર છે. એમાં ઓઘો મોહપતિ પાત્રા, આ મને મળે તો હું શું આપી દઉં? હમણાં જ એ સર્વાસિદ્ધના દેવતાને જ્યારે એનું આયુષ્ય પૂરું થવાનું હોય 6 મહિના પહેલાં એને ખબર પડે કે હવે સર્વાસિદ્ધમાંથી માતાના ગર્ભમાં જવાનું છે, તો એ દેવતા રુદન કરતા હશે? એ દેવતાને દુઃખ થતું હશે? કલ્પના તો કરો. 33 સાગરોપમનું સર્વાસિદ્ધ ને એની સામે માતાનો ગર્ભાવાસ, તો પણ એ દેવતા તો પ્રમોદિત થાય છે, આનંદિત થાય છે, થનગને છે. આ કોટડીમાં જવા માટે થનગને છે. અને આપણે મહાલય બનાવવા માટે, દેવલોક જેવા સુખો મનુષ્યમાં ભોગવવા માટે થનગનીએ છીએ.
તો જ્ઞાની મને તમને કહે છે કે બતાવે છે કે મોહપતિ માટે જે શું કરવા તૈયાર થાય, મુગટ ઉતારે ને ઓઘા માટે ઇન્દ્રાસન તજી દે, એવા ભવો કરવાવાળા જીવો આપણે હજી ઇન્દ્રાસનના ના સપના જોઈએ છીએ. તો હવે જીવનની અંદર નક્કી કરશું કે જીવનની અંદર ક્યારેય પણ આવા ભાવો આપણા મનમાં આવે તો આપણે બ્રેક મારવાની છે. શું કરવાની છે? એ મળી પણ જાય પુણ્ય વડે તો પણ એનું પરિણામ નરકમાં લઈ જાય છે. એટલે મહાઆરંભ અને ત્યાર પછી મહાપરિગ્રહ અને ત્યાર પછી છે નિરઅનુગ્રહતા. નિરઅનુગ્રહતા એટલે શું? નિરઅનુગ્રહતા એટલે કરુણાનો અભાવ. જીવનમાં જ્યારે અનુગ્રહ છૂટી જાય, આપણને કોઈના તરફ કરુણા ન રહીએ, અનુકંપા ન રહીએ, એ જ ભાવમાં જો આયુષ્યનો બંધ પડે તો જીવાત્મા અવશ્ય નરકગતિમાં ચાલ્યો જાય છે. એટલે નિરઅનુગ્રહતા ન આવે એના માટે ખૂબ સાવધાની રાખવાની છે કે આયુષ્યનો બંધ ભલે ગમે ત્યારે પડે પણ આપણા જીવનની અંદર કોઈ પણ પ્રકારે ક્રૂર ભાવો ન જન્મે. એટલે સતત ને સતત શું રાખવાનું? અનુગ્રહ એટલે કરુણા, દયા. કમસે કમ કરુણાનો ધોધ ન સુકાઈ જાય. ગમે તે કરવું પડે છે, કરો છો ને કરવામાં આવશે તો પણ એ વખતે શું રાખવાનું છે કે ખોટું એ ખોટું ને ખોટું છે. એટલે તીવ્ર ક્રૂર પરિણામ કૃષ્ણ લેશિયાનું પરિણામ છે. એટલે વર્તમાન કાળમાં જેટલા સાધન ઉપકરણો આપણા વપરાશમાં આવે છે એની અંદરમાં મહદ અંશે મહાઆરંભ જ હોય છે. આજે કેટલી ફેક્ટરીઓ, કેટલા કારખાનાઓ, એ બધા નાના નાના ગૃહ ઉદ્યોગો નથી. એની અંદરમાં આપણે કલ્પના કરો બેન, આજે આપણે તૈયાર આટો લઈ આવીએ છીએ બેન, આપણે એવી ધરતીમાં આવી ગયા છીએ કે જ્યાં આપણે ખાલી આટાથી શરૂ કરો તો એને માટેનું આટાની ઘંટીઓ કેવડી હશે બેન, કેવડી હશે? અને એની અંદરમાં અનાજ જોઈને ચાળીને અંદરથી જીવાત કાઢીને એવું અંદરમાં અનાજ પીસાતું હશે કે ગુણોની ગુણો ઠલવાતી હશે? એ વિચારો. પાંચમારો દુઃખવાળો તો છે, એ તો આપણે ભૌતિક દુઃખની અપેક્ષા કહીએ છીએ, પણ જ્ઞાની કે છે હીન પુણ્યનો છે. શું? પાંચમારો દુઃખનો છે એ એક જુદું હીન પુણ્ય છે. પણ જ્યાં ધર્મ કરવાની અનુકૂળતા પણ ન મળે અને ધર્મ કરવાના સાધનો દુર્લભ થતા જાય અને એના કારણે આપણી કરુણા સુકાતી જાય. શું થાય ભાઈ? કરુણા આપણી સુકાતી જાય છે. અનુગ્રહ બુદ્ધિ ઓછી ચાલે છે. આપણે પહેલાંના વખતમાં ક્યાંક એક ફિશને તરફડતી જોઈ લઈએ કે માંસનો ટુકડો સમડીના કે કાગડાના મોઢામાંથી પડ્યો હોય તો પણ આપણે શું થતું? ધ્રુજી ઉઠતા. અને આજે તમે શોપિંગમાં જાઓ છો, આપણા શોપમાં જઈએ છીએ ને ભાઈ, આજુબાજુમાં કેટલા માંસના પીસ પડ્યા હોય છે, આવડા પીસીસ બેન, રેપ કર્યા હોય છે. આપણે તો એટલા નિષ્ઠુર થઈ ગયા છીએ કે ખરેખર હવે આપણને એની વેદના પણ નથી થતી બેન, કાળજું કંપતું નથી. પહેલાં જે બેચેની થતી, જે અકળામણ થતી, એ શું કહેવાય? નિરઅનુગ્રહતા કહેવાય. આપણે શું જાડી ચામડીના થઈ ગયા. જ્ઞાની કહે છે ચામડી કૂણી ન રાખી તો એમાં પણ શું થઈ જશે? દુર્ગતિનો બંધ પડી જશે. એટલે અનુગ્રહનો અર્થ માત્ર જીવો પ્રત્યેની આવી ક્રૂરતાની જ વાત નથી, પણ બધી જ વસ્તુમાં જીવો તરફનો જે કરુણાનો જરો છે એ સુકાઈ જાય તો પણ નરગતિમાં ચાલ્યા જાય છે. ત્યાર પછી માંસનું ભોજન, એ તો આપણે જાણીએ છીએ બેન કે ઘણા લોકો માંસાહારીનો બચાવ કરે છે ભાઈ. ડિબેટ થતી હોય ને તો એમ કહે ભલે લોકો માંસ ખાય છે પણ આમ કેટલું દાન કરે છે ને કેટલા સજન છે ને, એકાંતે કાંઈ જૈન ધર્મ પાડે તો જ મોક્ષ થાય એવું નથી. આવું તમે સાંભળ્યું જ કે નથી સાંભળ્યું ભાઈ? તો એમાં ઊંડે માંસાહારની અનુમોદના કરી કહેવાય. કોઈ પણ ફોર્મમાં ક્યારેય પણ લાખ ગુણ ધરાવતો હોય તો પણ પંચેન્દ્રિય વધ એને જ્ઞાનીના જ્ઞાનમાં, કારણ કે એક પંચેન્દ્રિય જીવ મરે છે ને ત્યારે એના શરીરમાં જે માંસની અંદર ઉત્પન્ન થાય છે એ બધા કેટલા હોય છે? 5. પાછા સંઘની પંચેન્દ્રિયનું મૃત્યુ, એની અંદર અનંતા સમૂર્છિમ મનુષ્ય ઉત્પન્ન થઈ જાય છે. ભાઈ વોશિંગ્ટનમાં એક ડૉક્ટરે વાત કરી હતી
કે એક ડૉક્ટર એવા છે ત્યાં કે જેણે એમ કીધું હતું કે મેં આ દુનિયાનું એક પણ પ્રાણી એવું નથી કે જેનું માંસ ન ખાધું હોય. જેટલા પ્રાણી છે ને એ બધાનું માંસ મેં ટેસ્ટ કર્યું છે. અને એની સાથે પાછા દોસ્તી હોય તો એને સાથ પણ આપે, ભલે પોતે ન ખાય. અને એના સજ્જનતાની વાતો કરે પાછી કે એનામાં કેટલા ગુણ છે. વિચારજો કે એક દુર્ગુણ આટલો મોટો હોય તો એ સજ્જનતાના ગુણો તરીકે જુદી વાત છે બેન, પણ એમાં કોમ્પ્રોમાઇઝ ન થાય. એટલે એકાંતે મોક્ષનો આપણે જો માર્ગ જોતો હોય તો આના તરફથી કૂણી નજર પણ છોડી દેવાની છે. તો માંસાહાર અને ત્યાર પછી છે સ્થિર વેર. સ્થિર વેર જી હે શું કહ્યું છે? હા ભાઈ, એ તો એ બધા છે ને ભાઈ નામધારી જૈન છે. એ ભાવ જૈન નથી, એનો જૈન કુળમાં ખાલી જન્મ થયો છે ભાઈ. પણ હવે આપણે એટલા બધા કૂણા પડી ગયા છે ને એટલા બધા માઇક કાંગલા બની ગયા છે ગુરુના શબ્દોમાં કે આપણે સાચું કંઈ પણ નથી શકતા. ચૂપ રહેવું પડે છે. મેજોરિટી થઈ ગઈ. ઇવન જેના સંતાનો ખાય છે એના મા બાપને વેદના તો હશે ને ભાઈ. તો પણ આપણા પુણ્ય કેટલા હીન છે, કારણ કે આપણે પણ કોમ્પ્રોમાઇઝ કરીએ છીએ ને, તો એના કારણે આપણને ભવાંતરમાં કદાચ એવું બને કે આપણે એને સાથ આપનારા પણ બની જાય. પણ એટલે આપણાથી જ્યાં સુધી આપણા ઉપર આપણો વશ છે 100%, તો એમાં આપણે કરવું નહીં, કરાવવું નહીં, અને કરતાની અનુમોદના ન થાય એની સાવધાની રાખવાની છે. પણ સૌથી વધુ સ્થિર વેર, આ ઓલા બધા બાહ્ય કારણો છે, આ સ્થિર વેર કેવું કારણ છે? આંતરિક કારણ છે. કોઈ પણ જીવ પ્રત્યે વેરને સ્થિર કરી દઈએ. બધું કરીશ પણ આની સાથે તો કોમ્પ્રોમાઇઝ નહીં કરું. આવું હોય, આવું કરે કે ન કરે? વિચાર કરજો. કેટલા બધા જીવો એવા છે કે જેણે મનની અંદર એવા વેર બાંધ્યા અને એ વેરને એટલું સ્થિર કર્યું કે જેના કારણે એને ભવાંતરમાં 7મી નર્ક સુધી ભેગા જવાનો સમય આવ્યો કે ન આવ્યો બેન? અગ્નિશર્મા ને ગુણસેન જાણો છો ને બેન? અગ્નિશર્માએ વેરને એટલું સ્થિર કર્યું કે છેક ક્યાં સુધી ગયા? 7મી નર્ક સુધી. જો વાત કેટલી સામાન્ય હતી, આપણા જીવનમાં યાદ કરવા જેવું છો કે કોઈ જીવ પ્રત્યે પૂર્વગ્રહની ગાંઠ બાંધી, કોઈ પણ પ્રકારે પૂર્વગ્રહની ગાંઠ બાંધી અને છેવટ સુધી જો એ વેરને ન ક્ષમાવ્યું તો જ્ઞાની કહે છે એ જ્યાં જશે ત્યાં એની પાછળ આપણે જાશું. આજે લેણદાર હોય ને એ દેણદારની પાછળ જાય. આજે તમારા પૈસા બાકી હોય, તમારું લેણું બાકી હોય અને કોઈ માણસ ધારાવીની ઝૂંપડપટ્ટીમાં રહેવા ગયો તો તમે એને આગળ પૈસા લેવા જાઓ કે ન જાઓ? વિચારજો. તો પરમાધામી દેવલોકમાં છે, દેવલોકમાં છે, બધા પરમાધામી દેવ છે, પણ આખો ભવ એ ક્યાં ગાળે છે? નરકમાં ગાળે છે. દેવલોક ભૂલી જાય છે વેર લેવા માટે અને સીધા કરવા માટે. આ તો પરમાધામીની વાત છે. પણ જ્ઞાની તો ત્યાં સુધી કહે છે કે જેને અનંતાનુબંધીનું વેર બંધાઈ જાય એ બંને 7મી નરકમાં 33 સાગરોપમ સુધી સાથે રહીએ ને. ત્યાં દેવતા નથી, પરમાધામી નથી, પરસ્પરને વેર આપે. હવે વેર કઈ વાતનું હોઈ શકે? તમે વિચારો. જે વેર બંધાયું એ વાતનું વજૂદ કેટલું, એ વાતની તાકાત કેટલી, અને છતાં પણ 7મી નરકમાં લઈ જાય. તો જ્ઞાની મને ને તમને કહે છે કે ક્યારેય પણ મનની અંદર કોઈ જીવ સાથે ગાંઠ નહીં બાંધવાની. શું નહીં કરવાની બેન? એ ગાંઠ બંધાઈ ગઈ તો 7મી નરકમાં આપણી સાથે આવશે. અને 7મી નરક સુધી ગયા પછી પણ પાછા નીકળીને ક્યાં જવાના ભાઈ? તિર્યંજમાં. મહદ અંશે 7મી નરકમાંથી નીકળેલો જીવાત્મા અનંતમે ભાગે એક જીવ ખાલી મનુષ્યમાં આવે છે, બાકી બધા શેમાં જાય? તિર્યંજમાં જાય. અને પાછો તિર્યંજનો ભવ કેટલો કરે? ક્યારેક માત્ર અંતર્મૂર્તનો કરીને પાછી નરકમાં ચાલ્યા જાય. કેટલો? તમે વિચારો કે એક માણસ જેલમાંથી કેદી છૂટ્યો, ખાલી 2 દિવસ કે 1 દિવસ કે 1 કલાક બહાર રહ્યો
અને પાછો એવો ક્રાઇમ કર્યો કે પાછો એને જેલમાં પહોંચી જાય, એવી મેને તમે વેરની ગાંઠો બાંધી છે કે 7મી નર્કમાં પણ વેર પૂરું ન થયું, બહાર નીકળીને એ વેર પાછું એવું કર્યું કે પાછા પણ નર્કમાં ચાલ્યા જઈએ છીએ. તો આવા જીવનની અંદર નક્કી કરશું કે આપણે સ્થિર વેર ક્યારેય કરવું નથી. આવા દાખલા કેટલા બધા આપણે જાણીએ છીએ. એ બધા દાખલા આપણા શાસ્ત્રના જ છે. અગ્નિસેનને ગુણસરમાં, ભગવાન મહાવીરનો હાલિક ખેડૂત, આવી રીતે કમઠ અને મરુભૂતિ, આ બધાએ કેટલા ભવ કર્યા છે. આવા બધા ભવો આપણે કરવા નથી. તો ત્યાર પછી સ્થિર વેર પછી આવે છે રૌદ્ર ધ્યાન. રૌદ્ર ધ્યાન આપણને ક્યારેય રૌદ્ર ધ્યાન એટલું ખરાબ લાગતું નથી. આપણે કંઈ રૌદ્ર ધ્યાનમાં શું છે? રૌદ્ર ધ્યાનનો અર્થ એવો નથી કે આવેશમાં આવવું ને ગુસ્સો કરવો ને બધું, પણ રૌદ્ર ધ્યાનની અંદર હિંસાનુબંધી, મૃષાનુબંધી, સ્તેયાનુબંધી અને પરિગ્રહ સંરક્ષણાનુબંધી આ 4 કારણો બંધાય છે. જુઓ, જેની અંદરમાં હિંસાનુબંધી, અત્યારે આપણે બધા રૌદ્ર ધ્યાનમાં છીએ. તમે ના પાડશો બેન, અત્યારે ગુસ્સો નથી, કોઈ સાથે વેર નથી, અહીં શાંતિથી ભગવાનની વાણી સાંભળીએ છીએ. પણ જેની સાથે ઊંડે વેર છે એ જીવની સાથે આપણે જે કીધું સ્થિર વેર, એ સ્થિર વેર છે ને એ રૌદ્ર ધ્યાનનો પાયો છે. હવે એ જ વ્યક્તિ અત્યારે આપણાથી દૂર છે, પણ હમણાં ખબર પડે કે 12 દરવાજા આગળ આવીને ઊભી છે, તો આપણા મનમાં આખું પિક્ચર ચાલુ થઈ જાય કે ન થઈ જાય બેન? તો સામે નથી તો પણ અંદરમાં અનુબંધ પડ્યા કરે છે. હિંસાનો અનુબંધ આપણા જીવનની અંદર ચાલુ જ છે. ભલે હિંસા નથી કરતા, પણ હિંસાનો અનુબંધ અંદરમાં ચાલુ છે. એટલે હિંસા દ્રવ્ય પણ છે ને ભાવ પણ છે. એવી રીતે મૃષાનુબંધ આપણે ઘણી વખત વાત કરી છે બેન, કે આપણે અત્યારે જૂઠું નથી બોલતા, પણ જૂઠું બોલવા માટે તૈયાર છીએ. આપણું એક નાની વાત કરી હતી ભાઈ, કે આપણે ખાલી ગાડીમાં જતા હોય ને અને આપણી સ્પીડ વધારે હોય, બરાબર છે, અને પાછળથી પોલીસની વાન આવે, ફ્લેશ લાઇટ આવે, અને એ વખતે આપણું મન કબૂલ કરે કે હમણાં પોલીસ રોકે એટલે ટિકિટ લઈ લેશું ને પૈસા ભરી દેશું, કે એક્સક્યુઝ વિચારતા હોય? કેટલા બાના કાઢવા, એક નાની, અને આમાં બચીને કેટલા $200 કે $300 કેટલા બચવે, તો પણ આપણે અનુબંધ અંદરમાં કન્ટિન્યુઅસ જૂઠાણું ચાલે છે બેન. ખાલી મોકો આવે ત્યારે આપણે બહાર કાઢીએ છીએ, પણ અંદરમાં જે હિંસાનું, જૂઠનું, ચોરીનું અને પરિગ્રહનું જે પરિણામ ધારા ચાલે છે, એના કારણે જો એવે વખતે આયુષ્યનો બંધ પડી જાય, એ મંદ હોય ને માઇલ્ડ એકદમ, તો આપણને ત્રીજી જ ગતિમાં લઈ જાય, પણ તીવ્ર થાય તો નર્ક ગતિમાં લઈ જાય. એટલે આપણે શું કરવાનું છે? મનમાંથી એનું મૂળ બાળવાનું છે. રોંગ એ રોંગ જ છે. હિંસા જાહેરમાં કરવું, પ્રત્યક્ષ કરવું, વર્તમાનમાં કરવું કે કરવા જેવી છે એમ માનીને મનમાં રાખવું, તો પણ મારી નર્ક ગતિ થઈ શકે છે. તો આવી રીતે રૌદ્ર ધ્યાન એ આપણા માટે, રૌદ્ર ધ્યાનના ઘણા પ્રકાર છે, પણ આપણે એના બધા વિસ્તાર અત્યારે કરીએ તો એની અંદરમાં આપણો આખો લેક્ચર પણ રૌદ્ર ધ્યાનમાં પૂરું થાય. એટલે આપણે કીધું તું ચોરી, આપણે કોઈ ચોરી નથી કરતા બેન. અહીંયા હાથ મૂકીને કહીએ, ટેક્સ બચે તો ગમે કે ટેક્સ ભરવો પડે તો ગમે? વિચારો, કેટલી કોશિશ કરીએ. હવે આપણે અંદરમાં ગતિનો કયો બંધ પડે તમે કહો? કદાચ બચી ન શકે તો આપણે બ્લેમ કરીએ કે આપણા કરતાં ઓનો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ વધારે હોશિયાર છે. એટલે સ્થૂળ અને સૂક્ષ્મ આવા આપણા 4 કસાયો આપણામાં ચાલુ છે. એટલે આવું રૌદ્ર ધ્યાન હોય એમાં જો એ જ વખતે આયુષ્યનો બંધ પડે તો નર્ક ગતિમાં જઈએ, અને નહીં તો નર્ક ગતિને અનુરૂપ કર્મના 7 કર્મના બંધો તો બંધાયા કરે. મિથ્યાત્વ 25 પ્રકારના મિથ્યાત્વ છે ભાઈ. પહેલું અભિગ્રહિક મિથ્યાત્વ. અભિગ્રહિક એટલે શું? પકડેલી માન્યતા.
આ વર્તમાન કાળનો પાંચમાના જીવનો મોટામાં મોટો કોઈ દોષ હોય તો પરમાત્માને દેખાણો છે અભિગ્રહિક. એક પણ વ્યક્તિ પોતાની માન્યતા છોડવા તૈયાર નથી. ભાઈ, હું માનું એ સાચું, તને મુબારક, તું માને એ સાચું, પણ પાછા આગ્રહી કેટલા કે બધા એ માનવાનું. પછી પરિવાર હોય તોય ભલે, ધર્મનું ક્ષેત્ર હોય તોય ભલે, કોઈ પણ ક્ષેત્ર હોય, અભિગ્રહિક. આ તો બહુ ઊંડું છે, આ તો સ્થૂળ વાત કરું છું. બાંધેલી માન્યતા ન છોડવાનો જે તીવ્ર ભાવ છે એ પણ નરકગતિનું કારણ બની જાય છે. અભિગ્રહિક મિથ્યાત્વ આદિ 25 મિથ્યાત્વ છે. એમાં સૌથી વધારે બેન અણાભોગ મિથ્યાત્વ ચાલ્યું આવે છે. અણાભોગ એટલે શું? ઈચ્છા વિના પણ જે પૂર્વમાં માન્યતા બાંધીને આવ્યા હતા એ માન્યતા આપણે આ ભવમાં વોસરાવીએ નહીં તો એનો વચ્ચેના ભવ આપણા કેટલા એકેન્દ્રિયના ગયા હશે, બેન્દ્રિયના ગયા હશે, એ બધા ભવમાં આપણે કશું નહોતા માન્યતા, કારણ કે મન નહોતું તો માન્યતા નહોતા ધરાવતા, તો પણ એનો આશ્રવ એને એક મિથ્યાત્વી જીવ ઝાડમાં જાય તો એ વટાણે એને મિથ્યાત્વનો આશ્રવ આવે કે ના આવે? આવે છે. એટલે ગમે એટલો વચ્ચેના ભવ આવે ને તો પણ અનાભોગ મિથ્યાત્વ આપણું ચાલુ છે. તો આ ભવની અંદર જીનવાણી સાંભળીને, વિતરાગવાણી સાંભળીને નર્કના દરવાજા હંમેશ માટે બંધ કરવા માટે આપણી બુદ્ધિ ચલાવવી નહીં. શું કરવાનું બેન? પરમાત્માની વાણી, એની આજ્ઞા. તો પાછા આપણે કહેશું કે એમાં તો કેટલા મતમતાંતર છે. એ મતમતાંતર બુદ્ધિના છે, જ્ઞાનીના જ્ઞાનના નથી. તો સરળ બનીને સ્વીકાર કરશું તો બોટમ લાઈન આટલી જ છે. આમાં આ જેટલા ભગવાને કારણો બતાવ્યા નર્કમાં જવાના, એમાં એવું કંઈ ખોટું કીધું એવું લાગે છે? તો પછી જ્ઞાની કહે છે આવા 25 પ્રકારના મિથ્યાત્વ જો આપણા માઇન્ડમાં ચાલતા હશે ત્યાં સુધી આપણા નર્કના દરવાજા ખુલ્લા રહેશે. અને જેવું સમ્યક દર્શન પ્રાપ્ત થયું, ચોથે ગુણસ્થાનકે આવ્યા એટલે તરત જ શું થઈ જાય? નર્કના દરવાજા બંધ. સમ્યક દર્શનમાં શું કરવું પડે ભાઈ? કેટલા માસખમણ કરવા પડે? ઘરબાર છોડી દેવા પડે? પરિવારનો ત્યાગ કરવો પડે? માસખમણો કરવા પડે? માત્ર પરમાત્માની આજ્ઞાનો માનસિક ભૂમિકા એ સ્વીકાર. વ્યવહારમાં તો ક્યારે આવે? અવિરતી ગુણસ્થાનક છૂટે ત્યારે, શ્રાવક કે સાધુ બનીએ ત્યારે. એના વિના પણ માત્ર સંસાર છોડવા જેવો છે. સંસારમાં સાર નથી. આટલું જ જ્યારથી આત્મા માનવા માંડે ને તો નર્કના દરવાજા પરમેનન્ટ બંધ થઈ જાય. અને એ ન માનીને પણ બીજા ગમે એટલા માસખમણો પણ કરી લેતો હોય, નર્કગતિનો બંધ પડવાની સંભાવના ઊભી ને ઊભી છે. એટલે મિથ્યાત્વ પછી અનંતાનુબંધીની કસાયતા, એ તમે જાણો છો કે મોત સુધી પણ છોડીએ નહીં આગ્રહ, એવી અનંતાનુબંધીની કસાયતા. કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા ને કાપોત લેસ્યા, આ 3 લેસ્યા ખતરનાક છે. લેસ્યાનું સ્વરૂપ ઘણું ઊંડું છે ને તમે બધા પેલા જાંબુના ઝાડના દ્રષ્ટાંતથી જાણો છો કે ખાવું છે જાંબુ, ભૂખ્યા છે, અને મનમાં વિચાર શું કરે છે કે આખું ઝાડ પાડી નાખું. આપણને આટલો લાભ થતો હોય એમાં કેટલું નુકસાન કરી નાખે. તો એ કૃષ્ણ લેસ્યા, નીલ લેસ્યા, કાપોત લેસ્યા, આવી લેસ્યાઓને કારણે જે બંધ પડે છે એ બધા નર્કગતિના દરવાજા છે. અસત્ય ભાષણ, આપણે જાણો છો પેલા વસુ રાજાની વાત કે જેણે સિંહાસન એનું અધર રહેતું હતું, પણ જ્યારે એક જૂઠ બોલ્યા ત્યારે શું થઈ ગયું હતું? જમીન ઉપર આવી ગયું હતું. એટલે કે સત્યના કારણે અધર હતું. પણ એ વખતે પર્વત અને નારદની વાત છે કે પુરોહિતે એવી વાત કરી હતી કે યજ્ઞમાં યજ્જ એટલે યજ્ઞ, એની અંદર શેનો હોમ કરવાનો? અજ્જ. અજ્જ એટલે બકરો પણ થાય. પણ પુરોહિતનું કહેવાનું એમ હતું કે યજ્ઞની અંદર જન્મે નહીં એવા, અજ્જ એટલે જન્મે નહીં એવા, સુકાઈ ગયેલા, નિર્જીવ થઈ ગયેલા એવા
દાણાનો હોમ કરવાનો, જવના દાણા. એને બદલે એને પુરોહિતે ભૂલભૂલમાં એમ કહી દીધું હતું કે બકરાનો હોમ કરવાનો. અજના બે અર્થ થાય સંસ્કૃતમાં. અજ એટલે બકરો અને અજ એટલે જે ધાન્ય પાછું ઉગે નહીં એવું અચેત ધાન્ય. તો ખરેખર યજ્ઞમાં અચેત ધાન્યનો હોમ હતો, પણ એકવાર મુખમાંથી નીકળી ગયું એટલે પકડી લીધું. પછી નારદ એને સમજાવે છે કે પિતા મૃત્યુ પામ્યા પુરોહિત, પછી એનો દીકરો પર્વત એ પોતે પુરોહિત થઈ ગયો છે અને એને એ વાત પોતાના મોઢામાંથી નીકળી ગઈ છે કે યજ્ઞમાં આનો હોમ કરવો. નારદ એને કેટલું સમજાવે છે કે આ તું ખોટું બોલે છે. તો કે ના, મારા પિતાએ તો આમ જ કીધું હતું, આગ્રહને દુરાગ્રહ બનાવી દીધો. એના કારણે એનું પણ પતન થયું ને વસુરાજાનું પણ પતન થયું. આ જે પરંપરા ચાલે છે ને ભાઈ, કેટલી બધી પરંપરામાં પશુનો હોમ ક્યારેય હતો નહીં, પણ પોતાના દુરાગ્રહથી આવી માન્યતા કરી હતી. તો આવા પ્રકારે અસત્યના ભાષણના કારણે પણ જો તીવ્ર અસત્ય બોલાઈ જાય તો એ જ વખતે આયુષ્યનો બંધ નર્કનો પડી જાય. ચોરી, અતિ મૈથુન સેવન. એક વખતના બ્રહ્મચર્યમાં 9 લાખ જીવોની હિંસા થતી હોય, એને છોડવા જેવું ન માને. ભોગવે કે ન ભોગવે જુદી વાત છે, પણ છોડવા જેવું ન માને તો તીવ્ર ભાવનાને કારણે પણ નરકગતિ પડે. અને છેલ્લે છે અવસેન્દ્રિયતા, એટલે 5 ઇન્દ્રિયોમાં અવસપણું, 5 ઇન્દ્રિયોના વિષય સુખમાં ગાઢ મોહ, તીવ્ર મોહ. આવા કારણોસર શું થઈ જાય છે? નર્કગતિનો બંધ પડી જાય છે. તો જ્ઞાની મને તમને કહે છે આનાથી આપણે બચવું છે. અને આજથી શું બોલવાનું છે? સિદ્ધ ગતિમાં જવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. શું? સિદ્ધ ગતિમાં જવું એ મારો જન્મસિદ્ધ અધિકાર છે. અને આ તો મને પાછો મનુષ્ય ભવ મળ્યો છે, એટલે અત્યારે હું શું કરીશ? દુર્ગતિના દરવાજા આજ પછી હું કદી નર્ક તિર્યંચમાં તો જન્મીશ નહીં, અને દેવ અને મનુષ્યમાં પણ માત્ર મારો ઉતારો મુકામ, આપણે રસ્તામાં નાઇટ હોલ્ટ કરીએ ને એટલું જ છે. બાકી મારું ધ્યેય તો શું છે? સિદ્ધ ગતિ મારો જન્મસિદ્ધ અધિકાર છે. એ અધિકાર હું આ જ ભવમાં નિશ્ચિત કરીશ. આવી ભાવના કરશું તો આપણે પણ આ દુર્ગતિના દરવાજા બંધ કરી અને આત્માના કલ્યાણના માર્ગમાં જોડાઈ શકશું. આ પરમાત્માની વાણી છે, પરમાત્માનો ભાવ છે. આ તો આપણે આપણા સમયની મર્યાદામાં ખાલી શું કર્યું છે? એના કારણોનો ઉપર છલ્લો અભ્યાસ કર્યો છે. આના માટે ગુરુ ભગવંતોએ તો એક આખા ચોમાસા લીધા છે આના માટે. તો આપણને જ્યાંથી પણ મળે ત્યાંથી આની પૂર્તિ થાય એવું વાંચન વધારીને આપણા નર્કગતિ નિવારવાના ભાવના પ્રાયશ્ચિતપૂર્વક બંધાઈ નથી ગઈ, હજી આયુષ્યનો બંધ નથી પડ્યો, એમ માનીને આપણે સાવધાન થઈ જવાનું છે. જો બંધ પડી જશે તો પાછા વળવાનો રસ્તો નથી. તો આવી પરમાત્માની વાણીને સમજતા કે સમજાવતા જીન વચનથી ઓછું અધિક વિપરીત કંઈ પણ કહેવાયું હોય તો અરિહંત અનંત સિદ્ધ કેવડી ભગવંત ગુરુદેવો આત્માની સાક્ષીએ, આપ સૌની સાક્ષીએ તસ્સમિચ્છામી દુઃખદ. ચાલો, સર્વમંગલ માંગલ્યમ સર્વકલ્યાણકારણમ પ્રધાનમ સર્વધર્માણામ જૈનમ જયતિ શાસનમ. બોલો ભગવાન મહાવીર સ્વામી કી, જૈન શાસન દેવ કી, સદગુરુ દેવ કી પ્રણામ. જય જિનેન્દ્ર.